જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધે મજામાં? ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું સંજય કવાડ. મિત્રો, આગલો વિડીયો આપણે જોયો તો કેસર કેરી ઉપર પેપર બેગ પહેરાવતા હોય તો એના શું ફાયદા હોય. મિત્રો, મારી પાછળ તમે જોઈ શકો છો કેસર કેરીની અંદર આ કોથળી પહેરાવવામાં આવે અને આ વિડીયોની અંદર કેરી તૈયાર થઈ ગઈ હોય ખાવા લાયક, એનું હાર્વેસ્ટિંગ કેવી રીતે થતું હોય એ આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ. મિત્રો, તો ચાલો સરસ મજાનું હાર્વેસ્ટિંગ જોઈએ. તારડાની ખૂબ જ પ્રખ્યાત જે કેસર કેરી છે. તો આવી રીતે પેપર બેગની અંદર તૈયાર થતી હોય અને તમે કલર એ જો. હરેશભાઈ, આ કેટલા ટાઈમ પહેલાંની કેરી છે? 1 મહિના પહેલાંની હો. 1 મહિના પહેલાં કોથળી પહેરાવી હતી આમાં. ક્યાં? હા, તે વાંધો નહીં. આવેલું હોય ને બેઠું હોય એ જ લેવાનું ને. હા, ટૂંકમાં 1 મહિના ઉપર આમાં રહી જાય ને એટલે પાકી તો જ આવે. તો આવી રીતે હાર્વેસ્ટિંગ કરતા હોય અને બધી કેરી તોડી ડીટીયા હોતું. કલર એ કેટલો જોરદાર આવ્યો છે જો. આવી રીતે કેરેટ ભરી અને પછી દંગે લઈ જતા હોય, ત્યાં પછી સ્લોટિંગ કરતા હોય આનું. રજનીકભાઈનું હાર્વેસ્ટિંગ જો તમે, ઠકડા મારી મારીને તોડે. કેમ ભાઈ કેરી લીધો? તો નીચે કોથળીઓ પહેરાવી છે કેરીને. 1 નંબર અને 2 નંબર કોથળીમાં લખ્યું હોય. એ તો તમને આગલા વિડીયોમાં કીધું કે 1 નંબર જે હોય એ પહેલાં ઉતારતા હોય અને 2 નંબર હોય એ પાછળથી ઉતારતા હોય. નાના મોટી સાઇઝ પ્રમાણે કોથળીઓ પહેરાવતા હોય કેરીની અંદર. એના દુકાનના માલિક છે જો, ઘરે કે કેરી વેડે અત્યારે એટલે કેરેટ ઉપાડે છે રજનીકભાઈ. ઘરના મહેનત કરી અને હાર્વેસ્ટિંગ કરે છે. કેમ છે? કલર કેવો આવ્યો જો, કેટલો મસ્ત કલર છે. આવી ગઈ નહીં? હા, આવી જ ગઈ. જોતો ખરા, એકદમ દાણો પડી ગઈ. હા, આવી જ ગયેલી છે. નાની છે. એવી દઈશ કોથળીમાં 1 મહિનો હવામાન લાગે ને એટલે પીધી. કોઈ જાતનો રોગ ન આવે. કાંઈ નહીં, આમાં કાંઈ ફૂલ ઓર્ગેનિક કહેવાય ને ભાઈ આ કેરી. પછી આને કેટલા 2-3 દિવસ ખુલ્લી રાખવાની? એમને પાકી જાય નેચરલ રીતે. નેચરલ જ કેરી કોથળીમાં છે. હવે નજર આવે છે. હા, એમને પાકી જાય. તો આવી રીતે હાર્વેસ્ટિંગ કરતા હોય. આ કોથળીની અંદર 1 નંબર અને 2 નંબર લખતા હોય. મોટી કેરીમાં જે પેપર બેગ પહેરાવી હોય 1 નંબર હોય અને નાની કેરીમાં પહેરાવી હોય 2 નંબર હોય. એટલે બેગ ઉપર 1 કે 2 નંબર જોઈ લેવાનું, એ પ્રમાણે હાર્વેસ્ટિંગ કરતા હોય. હરીભાઈ, તમે તો નથી લખ્યા ને નંબર? હા, લખેલા છે ક્યાંક લખેલા 1 નંબર ને 2 નંબર. જોઈ લઈ ખોલીને આમ. હા, એ તો આપણે બહુ જાજુ ન હોય એટલે જોવાઈ જાય. ખોલીને જોઈ લેવાનું, ખબર પડી જાય. આવેલી હા, કમ્પ્લીટ. હા, છે એકદમ પાકવા લાયક હોય ઉતાર લેવાનું. હા, ઉતાર લેવાનું. હાંખું પડે ને આમાં તો? હા, હાંખું પડે ને કોથળીમાં. આખી કોથળી નીચે પડી જતી છે ને? હા, કોથળી આવી ગઈ. આમ હાથ દાડીએ તો ખબર પડી. જોઈ લે છે કેમ છે. 1 નંબર. મારે વાહે છે ને હાથ ફેરવતો પડે. એમને બધા આ છે દડી એને ગોતી. 1 નંબર.
તો આવી રીતે હાર્વેસ્ટિંગ કરતા હોય. અને બાકી તમે કોથળી વગરની કેરી જોઈ શકો, એ લીલી હોય અને આ એકદમ પીળી હોય. આને ગોલ્ડન મેંગો કહેવામાં આવે. એ કેરી તોડી અને કેરેટની અંદર ભરતા હોય. અને આ કોથળીની અંદર કેવી કેરી છે આપણે જોઈએ. જો તમે કેટલો સરસ કલર આવ્યો છે. હરીભાઈ, આ કેરી વિશે માહિતી આપો. આ કોથળીવાળી કેરી છે. હા બરાબર, જુઓ તમે કોથળીવાળી. આ 1 મહિના પહેલાં કોથળી પહેરાવેલી છે. 1 મહિના પહેલાં કોથળીમાં રહી આ પીળી હળદર જેવી થઈ ગઈ. જુઓ તમે. બરોબર. આનો કલર એ તમે જો કેટલો સરસ આવ્યો છે. બરાબર. અને હરીભાઈ, આને હવે કેટલા દિવસ પાકતા વાર લાગે? આને 4-5 દિવસ અને ખુલ્લી જ રાખી દેવાની? ખુલ્લી જ રાખી દેવાની આમનામ. અને કલર કલર પીળો એકદમ હળદર જેવો. એમનામાં જોવાની પાકી ગઈ. આમાં કોઈ જાતનો રોગ નથી, ક્યાંય મેલું નથી અને સરસ મજાની એકદમ એકદમ લીસી કેરી છે. હાવ લીસી. કોથળી પહેરાવી દીધી એટલે હાવ લીસી થઈ જાય. જો હા. અને સરસ મજાનું અત્યારે હાર્વેસ્ટિંગ કરી લીધું છે અને ઘર મેળે જ કેરી ઉતારે છે, કારણ કે જાજી કેરી છે નહીં. એટલે કોથળી તો નીચે નીચે જ પહેરાવી છે. એટલે અહીંથી અંબાઈ જાય. આમાં એક કોથળીએ કેટલો ખર્ચો આવતો હોય છે? એક કોથળીએ 3 રૂપિયાની કોથળી. હા. અને 1 રૂપિયા સડાવવાનો એટલે 4 રૂપિયા જેવું ખર્ચો. 4 રૂપિયા જેવું કર્યું. તો આપણે આગલા વિડીયોમાં કીધું છે. અને પાક્યા પછી ખાવામાં કઈ ફેરફાર થાય? ખાવામાં અમુકની મીઠાઈ બહુ આવે. બરોબર. બહુ ઓલી કેરી કરતા મજા આવે. સારી. અને દેખાવે સારો. આમાં થોડું કઈ વાતાવરણની કોઈ જાતની કોઈ અસર નહીં. વરસાદ થાય તો એને કઈ નડે નહીં, તકલીફ નહીં. બરોબર. કોઈ જાતનું કઈ વાતાવરણ આને અડ્યું નથી. અને એમનામ જ કોથળીની અંદર જ છે ને એમનામ જ આમનામ તોડીને આપણે દઈ દેવાને આમનામ પીળી પાકી જાય પછી ખાવાની. અને બે છે ને તમારી પાસે? બે પ્રકારની? હા, બે પ્રકારની. ઓલી કોથળી વાળી અને કોથળી વગરની છે. એના કરતા આમાં ભાવમાં 300 રૂપિયા ફેર હોય. 300 રૂપિયા ફેર હોય. 300-400 રૂપિયા તો મજૂરી જેવડી લાગી જાય ને આમાં. એક કેરી ખર્ચો લાગી જાય. 4-5 રૂપિયાનો ખર્ચ લાગી જાય. સાદી કેરી 1200 રૂપિયા કે 1300 રૂપિયા હોય તો આ 1700, 1800 રૂપિયા જેવું હોય. 200-300 રૂપિયા કે 400 રૂપિયાનો ફેરફાર હોય. પછી જેવી કેરી સાઈઝ પ્રમાણે. તો આવી રીતની હાર્વેસ્ટિંગ કરતા હોય આ કેરીનું. પેપર બેગ વાળું ગોલ્ડન મેંગો કહેવાય આને. ગોલ્ડન મેંગો. અને હરેશભાઈ, આપણે આગળ વિડીયો બનાવ્યો હતો દવા છાંટવાનો, એ તમે જોયો છે. અને પેપર બેગ પહેરાવી અને 1 મહિના પહેલાં સરસ મજાનો કલર આવ્યો છે. અને અત્યારે ઘર મેળે ઉતારે છે. આ વર્ષે કાંઈ બહુ કેરી છે નહીં. તો આવી રીતે હાર્વેસ્ટિંગ કરતા હોય. ગમે એ કેરી તમે આમ ખોલી જુઓ ને, પીળી જ થઈ જાય.
આને એક હાંક છે હરેશભાઈ? ને હાંક નથી એ કઈ. આગળ પડતી ને હાંકું? કોક કોક પડે હાંકું. હાથમાં હાથમાં આવી નથી. હા, આવશે તો આપણે કટિંગ કરીને અમારો એક ભાઈ છે નાના એવા ખેડૂત ભાઈ, આપણે એને ખવડાવશું. તો આપણે આગળ વિડીયોમાં જોઈએ તો આનું હાર્વેસ્ટિંગ સરસ મજાનું થઈ ગયું ને આગળ હવે આને કેવી રીતે બોક્સની અંદર પેક કરે આગળ આપણે વિડીયોમાં જોઈએ. તો હરેશભાઈ, હા આ વાડીએથી તમે ઘેરે લઈ આવ્યા? હા ઘેરે લઈ આવ્યા. આ ઊંધી ગોઠવવાનું કારણ? ઊંધું ગોઠવામાં દીઠ ભાંગીને શીર કોથરામાં વયો જાય એટલે આમાં ડાઘ ન પડે શીર કેરીમાં. હા, અને આ ગોલ્ડન મેંગો છે કોથળીવાળી. હા હા. અને આને કેટલા દિવસ શું કરવાનું? 3 દિવસ આમને ઢાંકી દઈએ. આની માથે શું નાખો? કોથળા. કોથળા ઉપર કોથળા બરોબર બાકી દે. એટલે પછી આને હીટ લાગી જાય એટલે સીધી પછી આને ખોખામાં પેક કરીને પેટીમાં અને કસ્ટમરને મોકલી દેવાની એટલે પાકી જાય ત્યાં. બરોબર. પાકેલો જ મોકલવાની એટલે સીધી ખાવા જ માંડવાની? હા, 1 દિવસ ત્યાં રહ્યા હતા પાકી જાય. પાકી જાય. તો આનો શીર કેવો હોય એ બતાવી દઈએ. હે, એક તોડો જઈને પડે શીરની શીરનો ડાઘ પડે આ સાહેબ કેરીમાં. અંદર ને નો કાંઈ થાય, સાઈલ બળી જાય. સાઈલ બળી જાય, દાજી જાય એવી થઈ જાય. સમજા? એટલે આને સોકી શીર બહુ કેરી જલત હોય એટલે આમ દીઠ ભાંગીને મૂકીએ એટલે કાંઈ શીરનો ડાઘ જ ન પડે. કોથરામાં વયો જાય શીર. બરોબર. એટલે એની હિસાબે ઊંધી ગોઠવી. ઊંધી ગોઠવીએ પછી 2-3 દિવસ આને એકદમ ઢાંકીને મેલી ઢાંકીને મૂકી દેવાનું એટલે પછી પાકી જાય. પીળી હળદર થઈ જાય ગોલ્ડન. બરોબર. આ કલર જ બદલી હા, એમનામાં જોવાની પીળી થઈ ગયા હા. બેગવાળી બધી કલર અલગ જ દેખાય છે. અલગ જ દેખાય. એટલે આનો શું ભાવ હાલે અત્યારે 10 કિલોનો? 10 કિલોનો અટાણે 1700-1800 રૂપિયા ભાવ હાલે છે. લઈ જાય છે અહીંથી. બરોબર. અને ઓલી સાદી કેરી છે એ? સાદી સી 1300-1400 એવો બરોબર. ભાવ હાલે. બોક્સની- એના કરતાં 300-400 રૂપિયા વધારે ખર્ચ જ, મજૂરી ખર્ચ ને બેગનો ખર્ચ વધી જાય. બરોબર. ઓના કરતાં 400 રૂપિયા તો મોંઘી હોય જ. આ 300-400 રૂપિયા હોય ને મોંઘી. બરોબર. તો આવી રીતે હોય ને 10 કિલો જ ભરતી હોય ને? 10 કિલો. આ 10 કિલોમાં કેટલા નંગ આવતા હોય છે? 10 કિલોમાં 30-31 નંગ આવે. અને ઓલી? એ 31-32 નંગ બરોબર. આવે. બે હરખું જ છે. એ હરખું જ છે. તો ખાલી ભાવમાં ફેર છે. ભાવમાં ફેર છે. આમાં ખર્ચો લાગી જાય વધારે, પેપર બેગનો ને સડાવવાનો ને આ મજૂરી ખર્ચો. બસ તમે સવારમાં આવ્યા હતા તો અમે ઉતારતા હતા બરોબર, હા. પછી પાછી બેગું કાઢવી નહીં એનું ગોઠવી. ઓમાં એ કઈ હોય નહીં. રેડીને તો સીધું ઘર મેળે એટલું કર્યા કરો. તો આવી રીતે હોય છે ભાઈ ગોલ્ડન મેંગો. પાકેલી તો હાંખ નથી જડી ને? પાકેલી નથી જડી. નકર તો ઘણી પડતી હાંખું. તો આવી રીતે છે. આ છે ગોલ્ડન મેંગો. તો સરસ મજાની માહિતી આપી હરેશભાઈ. જો આ છે લીલી અને આ છે પેપર બેગ વાળી ગોલ્ડન મેંગો. બેયનો ફેર તમે જોઈ શકો છો. આ છે પેપર બેગ વાળી કમ્પ્લેટ આવી રીતે કેરેટ ભરીને લઈ આવ્યા છે ઘેરે. અને આ છે સાદી લીલી. જો તમે બેયમાં ફેર કેટલો છે. હા હા. મિત્રો, આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, ગોલ્ડન કેરી કેવી રીતે હાર્વેસ્ટિંગ કરતા હોય આ વિડીયોની અંદર આપણે માહિતી લીધી. તો ચાલો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ.